હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. ચલો દીકરાઓ, આજે પાછા સંકરણમાં જ આગળ વધીશું. સંકરણના વધારાના ઉદાહરણો. આજે સંકરણ જે છે એના બધા એક્ઝામ્પલ લઈને આજે સંકરણને આપણે પૂર્ણ કરીશું. બરોબર છે? ચાલો તો આજે સંકરણ sp2 સંકરણનું ઉદાહરણ આપણે લઈએ. આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ લીધા હતા CH2 ડબલ બોન્ડ CH2 અથવા C2H4. બરોબર છે? તો આ છે આપણી પાસે ઇથીન આલ્કીન છે, દ્વિબંધ વાળા. આપણને ખ્યાલ છે એક સિગ્મા બનશે, એક પાઈ બનશે. ચલો, સંકરણ છે sp2, 2 કાર્બન છે. એક કાર્બન માટે ચર્ચા કરી દઉં, એક કાર્બન માટે ચર્ચા કરું. ચલો, પ્રથમ કાર્બન, પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. તો 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2p માં 2 ઇલેક્ટ્રોન છે. બરોબર છે? તો 2s અને 2p માં 2 ઇલેક્ટ્રોન. આ 2s છે, આ 2p છે. બરોબર દીકરાઓ? ચલો, 2s ના 2 છે, 2p ના 2 ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે મારે બંધ કેટલા બનાવવા છે? તો કે અહીં 2 બંધ છે, અહીં 4 બંધ છે, ટોટલ 4 બંધ. જો આ 2 હાઇડ્રોજન સાથે બંધ બનશે એટલે આ સ્ટ્રક્ચરમાં કંઈક આવું થાય. જો C ડબલ બોન્ડ C, એક H, બીજો H, એક H, બીજો H. તો દીકરાઓ, આ કાર્બન કેટલા બંધ બનાવી રહ્યો છે? 4. એટલે મારે અહીં આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા જોઈએ? 4. તો કાર્બનને ક્યાં લઈ જવું પડે? ઉત્તેજિત અવસ્થામાં. તો કાર્બનને લઈ જવું ઉત્તેજિત અવસ્થામાં. આપણે ખાલી સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. ઉત્તેજિત અવસ્થા એટલે શું? ફરીથી રિપીટ કરું છું. મહત્તમ ઇલેક્ટ્રોનને શું કરવાના? અયુગ્મિત કરવાના. તો બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનને મહત્તમ અયુગ્મિત કરીશ તો 1 1 1 1. આ 2s, આ 2p. કક્ષક થઈ ગઈ. ચાલો, હવે આપણે એને શું કરીએ? તો કે હવે તમારે આને કરવું પડે સંકરણ. ઉત્તેજિત અવસ્થામાં લઈ જાવ પછી શું કરાવવું પડે? સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. તો આમાંથી આપણે સંકરણ કયું કરાવવું છે? sp2. તો એક s કક્ષક અને 2 p કક્ષકોનું સંમિશ્રણ થાય. સમાન શક્તિને સમાન આકાર ધરાવતી 3 કક્ષકો ઉત્પન્ન થશે. ત્રણેય કક્ષકનું નામ શું થશે? sp2 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 sp2. અને px કક્ષક જે છે, px એ 2px સંકરણમાં ભાગ લેતી નથી. x ને ભાગ ના લેવડાવો કે y ને ના લેવડાવો, કોઈ ફેર નહીં પડે. z ને ના લેવડાવો, બધાની શક્તિ સમાન છે. હું 2py લખીશ તોય ચાલશે, કે સંકરણમાં ભાગ નથી લેતી 2py. 2pz લખીશ તોય ચાલશે. સંકરણમાં ટૂંકમાં 2 p કક્ષકો સંકરણમાં ભાગ લઈ રહી છે એટલું આપણા નોલેજમાં હોવું જોઈએ. બરોબર છે? 2px લખો, 2py લખો, 2pz લખો, કોઈ ફેર નથી પડતો. ચાલો દીકરાઓ, તો અહીં આગળ આપણી પાસે 3 sp2 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ ગઈ. યસ. હવે 3 સાથે કેવી રીતે બંધ થાય છે? તો આ એક કાર્બનની ઘટના, આવીને આવી બીજા કાર્બન માટે બી ઘટના હશે. ધ્યાન દો, આવી બીજા કાર્બન માટે બી આવી ઘટના હશે. એટલે બીજા કાર્બનમાં પણ આવું સંકરણ થયેલું હશે કે આ એની સંકર કક્ષકો sp2 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 અને એમાં પણ એક 2py ખાલી હશે. હા, આમાં 2py હોય તો આમાં 2py જ રાખવી પડે કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. આને સંકરણમાં ભાગ નથી લીધો. આ બીજા કાર્બનની સંકર કક્ષકો. તો આ કાર્બનની સંકર કક્ષકો છે એ કેવી રીતે ગોઠવાશે? તો કે 3 સંકર કક્ષકો છે. એક લોબ, બીજો લોબ. એક લોબ બતાવશો તો ચાલશે. હવે 120 અંશના ખૂણે 3 ગોઠવેલા છે. તો બીજા કાર્બનમાં પણ 120 અંશના ખૂણે 3 ગોઠવાશે. બીજો લોબ નથી દર્શાવતો. હવે હું બરોબર છે? તો આ એક કાર્બનમાં, આ બીજા કાર્બનમાં એવું ના થાય કે એક કાર્બનમાં લોબ છે ને બીજામાં નથી. લો, બીજામાંથી કાઢી નાખું. બરોબર છે? તો આ sp2 સંકર કક્ષક, આનું નામ શું છે? sp2 સંકર કક્ષક. આનું નામ sp2 સંકર કક્ષક. આનું નામ sp2 સંકર કક્ષક. આનું નામ sp2, આનું નામ sp2, આનું નામ sp2. આ કાર્બન માટેની ગોઠવણી છે. આ કાર્બન માટેની ગોઠવણી. બીજો કાર્બન, 2 કાર્બન છે. જો 2 કાર્બન છે. એની અંદર pz કક્ષક અણુ સમતલને
લંબ છે, px સોરી py છે, તો py અણુ સમતલને લંબ છે, એટલે કે આપણા તરફથી નીકળી છે, પાછળની તરફ ગઈ છે, પેલા આપણા તરફથી નીકળી છે, બેક સાઈડ પર ગયેલી છે, 3 ડાયમેન્શનમાં આપણા તરફથી નીકળી, આ કઈ છે py 2py અણુ સમતલને લંબ પડી છે, એની અંદર બધામાં એક ઇલેક્ટ્રોન છે, બધામાં એક ઇલેક્ટ્રોન છે. આ સંકર કક્ષકો છે, બ્લુ કલરની સંકર કક્ષકો છે, રેડ કલરની છે એ 2py અને એ જે કક્ષક છે એ અણુ સમતલને લંબ છે. લો રેડ કલરથી એને પણ એટલે એક જ કલર પકડી રાખું તો તમને ખ્યાલ આવે. 2py બરોબર છે. તો રેડ કલરમાં આપણી પાસે 2py છે જે અણુ સમતલને લંબ છે. આ છે એ sp2 છે સંકર કક્ષકો. આ સંકરણ નથી થયું એવી કક્ષક છે. હવે શું થાય તો કે સંકર કક્ષકો છે ને બંને કાર્બનની એકબીજા સાથે બોન્ડિંગ કરશે. આ એક કાર્બનની સંકર કક્ષકો, દરેક સંકર કક્ષકનું નામ શું sp2. આ બીજા કાર્બનની સંકર કક્ષકો, દરેક સંકર કક્ષકનું નામ શું sp2. આ sp2 સંકર કક્ષક કયો બંધ બની ગયો સિગ્મા. sp2 વચ્ચે કયો બંધ બની ગયો સિગ્મા. હવે એની સાથે બીજું કોણ જોડાયેલું છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે હાઇડ્રોજન 1s1. હાઇડ્રોજન માટે શું કહી રહ્યા છે 1s1. એક ઇલેક્ટ્રોન છે વિરુદ્ધ સ્પિન. બરોબર છે, એક ઇલેક્ટ્રોન છે વિરુદ્ધ સ્પિન વાળો, એનો આકાર છે ગોળાકાર. હાઇડ્રોજન આવી ગયો એની 1s કક્ષક સાથે, હાઇડ્રોજન આવી ગયો 1s કક્ષક સાથે, હાઇડ્રોજન આવી ગયો 1s કક્ષક સાથે, હાઇડ્રોજન આવી ગયો 1s કક્ષક સાથે. તો આ જે છે અહીં આગળ ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થયેલી છે. હવે pz કક્ષક, આ બધામાં pz કક્ષક એ સંકરણ વગરની બાકી pz કક્ષક અણુ સમતલને લંબ છે. ચલો અણુ સમતલને લંબ બતાવી દઈએ. py અણુ સમતલને લંબ છે. આ બે py વચ્ચે કયા બંધની રચના થશે? પાયબંધની રચના થશે. પાયબંધનો ઉલ્લેખ ક્યાંય સંકરણમાં આવ્યો નથી. તો દીકરાઓ આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ. સિગ્મા બંધની સંખ્યા 5. બરોબર છે, સિગ્મા બંધની સંખ્યા 5. 1 2 3 4 5. પાયબંધની સંખ્યા 1. ઓકે, તો આ પ્રમાણે દીકરાઓ સિગ્મા બંધ અને પાયબંધની રચના થઈ ગઈ. શેની અંદર આવી આ ગોઠવણી? sp2 માં. બરોબર છે. તો તમે જુઓ એક વખત સંકરણમાં ક્યાંય પાયબંધનો ઉલ્લેખ નથી. આ તો સંકરણ સિવાયની કક્ષક છે, એમાં પાયબંધ બન્યો દીકરાઓ. ક્યાંય સંકરણમાં પાયબંધનો ઉલ્લેખ છે નહીં. ચલો આવું બીજું આપણે લઈ લઈએ. CH ટ્રિપલ બોન્ડ CH sp સંકરણ, ઇથાઇન C ટ્રિપલ બોન્ડ C, એક H, એક કાર્બન પાસે કેટલા બોન્ડિંગ છે? 4. કાર્બનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 6, 1s2 2s2 2p2. બાહ્યતમ કક્ષક જ બતાવવાની 2s 2p 2s 2p. હવે શું થશે? 4 બંધ બનાવે છે એટલે 4 યુગ્મિત ઇલેક્ટ્રોન જોઈશે, એટલે કાર્બનને મારે ઉત્તેજિત અવસ્થામાં મોકલવાનો. તો કાર્બન ઉત્તેજિત અવસ્થામાં ગયો તો 2s નો એક ઇલેક્ટ્રોન જતો રહેશે 2p માં. આ 2s આ 2p. હવે દીકરાઓ શું થાય છે તો કે sp સંકરણ થઈ રહ્યું છે. sp સંકરણ થઈ રહ્યું છે એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે s અને એક p કક્ષકનું સંમિશ્રણ થશે. તો sp સંકરણમાં એટલે કે હું સંકરણમાં આગળ વધી શકે. સંકર કક્ષકો ઉત્પન્ન થશે. કેટલી? એક s અને એક p. બે કક્ષકોનું સંમિશ્રણ થાય. વર્ણન માટે ધ્યાન રાખજો, બે કક્ષકોનું સંમિશ્રણ થાય, સમાન શક્તિ સમાન આકાર ધરાવતી બે જ કક્ષકો ઉત્પન્ન થશે.
આની અંદર આપણે એમ કે છે pz એ ભાગ લીધો તો px અને py એ અહીંયા આગળ રહેશે, જેને સંકલનમાં ભાગ લીધો નથી 2px 2py. જેને સંકલનમાં ભાગ નથી લીધો આપણે એને રેડ કલરથી બતાવી દો. એક જ સંકલનમાં ભાગ નથી લેતી અને આપણે રેડ કલરથી બતાવી રહ્યા છે અત્યારે. કલર કોડ ધ્યાન રાખજો 2px 2py કે જે આપણે સંકલનમાં ભાગ લેતી નથી એવી કક્ષકો છે. બરોબર છે? તો આ સંકરણ થઈ ગયું, આ sp સંકરણ થઈ ગયું, sp સંકર કક્ષકો ઉત્પન્ન થઈ ગઈ. હવે શું થઈ રહ્યું છે તો કે એની અંદર કોણ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે તો કે જો આવા 2 કાર્બન છે, આવા કેટલા કાર્બન છે 2, એટલે બીજા કાર્બનમાં આવું ને આવું જશે sp સંકર કક્ષકો. એટલે કે આ જે સંકર કક્ષકો છે 180 ના ખૂણે હશે, આની એક અહીંયા આગળ હશે, એક લોબ આ બાજુ હશે. બીજા કાર્બનમાં પણ આવી જ ઘટના બની છે, એટલે એની અંદર પણ સંકરણની ઘટના, એક નાનો લોબ એક નાનો લોબ. કેટલાનો ખૂણો થઈ ગયો 180. જો દીકરાઓ આ સિગ્મા બંધ, આ બી sp સંકર કક્ષક છે, આ પણ sp સંકર કક્ષક છે. બરોબર છે? sp સંકર કક્ષકો વચ્ચે શું થઈ ગયું સિગ્મા બંધ થઈ ગયો. બરોબર છે? હવે px અને py છે અણુસમતલને લંબ છે. એ દોરું છું એટલા માટે આને સાફ કર્યું મેં. px અને py બંનેમાં અણુસમતલને લંબ છે. આ px આ py, આ px આ py કે જે અણુસમતલને લંબ છે. અને 2px કહીએ, આ બીજા કાર્બનની 2px, આ 2py આ બીજા કાર્બનની 2py. હવે આની સાથે એક બાકી છે તો એની સાથે કોણ જોડાશે આ બાજુ તો કે આ બે લંબ આવી ગઈ. જુઓ બંને કાર્બન પર, આ એક કાર્બનની ચર્ચા કરો, આ બે લંબતી આવી ગઈ. ચલો આ એક કક્ષક સાથે આપણે સંકર કક્ષક સાથે સિગ્મા બંધ બતાવી દીધો. બીજા સંકર કક્ષકમાં બાકી છે તો બીજા સંકર કક્ષકની અંદર કોણ આવશે? હવે હાઇડ્રોજન આવશે. જુઓ હાઇડ્રોજનની વનસ કક્ષક સાથે એ સિગ્મા બંધ, હાઇડ્રોજનની વનસ કક્ષક સાથે એ સિગ્મા બંધ બનાવશે. અને 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 2px વચ્ચે પાઈ બંધ બનશે. 2px વચ્ચે પાઈ બંધ બનશે. એ જ પ્રમાણે 2py વચ્ચે પણ પાઈ બંધ બનશે દીકરાઓ. 2py વચ્ચે પણ પાઈ બંધ. ગ્રીન પેન થી બતાવું છું, થોડું અલગ પડે. તો આ પણ બી પાઈ બંધ છે, આ પણ બી પાઈ બંધ છે. આ સિગ્મા બંધ એટલે કે C ટ્રિપલ બોન્ડ C. સિગ્મા બંધ અને પાઈ બંધ. તો આપણે રેડ પેન થી પાઈ બંધ બતાવી દઈએ. જો રેડ પેન થી પાઈ બંધ બતાવી દઉં. બ્લુ કલર વાળા બધા સિગ્મા બંધ છે. તો દીકરાઓ આ રીતે આલ્કાઇનમાં ટ્રિપલ બંધ વાળામાં sp સંકરણ આવશે. sp2 સંકરણ આવી ગયું, sp સંકરણ આવી ગયું. તો બે ઉદાહરણ આગળ પણ આપણે sp2 sp ના લીધા હતા. બીજા બે એક્ઝામ્પલ એડ કરી દેજો. અને સરસ મજાની કલરફુલ આકૃતિ છે, એક સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે? તમે પણ આ જ રીતે દોરજો એટલે તમે પણ જ્યારે બી વાંચવા બેસો ત્યારે તમારા પાસે એકદમ ક્લિયર હોય. ઓકે દીકરાઓ, ચાલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લો. ડી કક્ષક હાજર છે, 3D કક્ષક હાજર છે એવા સંકરણની ચર્ચા કરવા જવું છે દીકરાઓ. તો ડી કક્ષક હાજર થાય ને એવા સંકરણમાં આપણી પાસે કોમ્પ્લેક્સ પણ આવશે અને સામાન્ય આપણા સંયોજનો પણ આવશે. કોમ્પ્લેક્સ મીન્સ સંકીર્ણ સંયોજનો. તો દીકરાઓ એની અંદર ડી કક્ષક હાજર હોય એવા સંકરણની ચર્ચા કરવા જઈએ તો એક છે DsP2 જેની અંદર એક D એક S અને બે P કક્ષકોનું સંમિશ્રણ થાય. એક D એક S અને બે P કક્ષકોનું સંમિશ્રણ થાય. DsP2 બનાવશે. એનો આકાર છે ને, આકાર ગોઠવણીની આકાર સમતલીય ચોરસ હશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો NiCN4 -2.
આપણે લેવાનું છે કોમ્પ્લેક્સ સંયોજન, અને કોમ્પ્લેક્સ સંયોજનો હજુ આપણે બાકી છે, એટલે આપણે આમાં જઈશું નહીં. પણ આપણને ખબર હોવી જોઈએ કે સંકરણ શું થયું છે કે dsp2 અત્યારે હાલ શીખવાડું છું એનું જ કોમ્પ્લેક્સમાં આવશે, ડોન્ટ વરી. પણ અત્યારે આપણે ઇલેક્ટ્રોન રચનામાં એમાં જવું નથી, કારણ કે કોમ્પ્લેક્સ સંયોજનો આખું ચેપ્ટર આપણી પાસે અલગ છે અને એને અલગ રીતે જ ભણીશું. ઓકે, ચલો એના પછી આપણી પાસે નેક્સ્ટ છે sp3d પ્રકારનું સંકરણ, એટલે કે એક S 3p અને એક ડી કક્ષક, આટલાનું સંમિશ્રણ થાય sp3d પ્રકારનું સંકરણ બનાવશે. એનો આકાર આ જે છે ને સમતલીય ત્રિકોણ છે અને એની ઉપર પિરામિડ બનાવશે, એટલે ત્રિકોણીય પિરામિડલ. આ રીતે આકાર આપણે જોઈને આવ્યા છે દીકરાઓ, ત્રિકોણીય પિરામિડલ. દ્વિપિરામિડ આકાર છે, PCl5 PF5 વગેરે. ચલો એના પછી આપણે લઈએ sp3d2 એક S પ્લસ 3p પ્લસ 2d sp3d2 પ્રકારનું સંકરણ છે, બરાબર છે. અને એનો આકાર છે દીકરાઓ અષ્ટફલકીય. sp3d2 પ્રકારનું સંકરણ. હવે જુઓ, તમે સમજો, એક S છે 3p એટલે 4 4 ને 2 6 છે. અહીંયા આગળ આપણી પાસે અષ્ટફલકીય. જેની અંદર ધ્યાન રાખજો, જેની અંદર આપણી પાસે SF6, બરાબર છે, SF6 કે જે એના ઉદાહરણમાં આપણી પાસે આવશે. અષ્ટફલકીય ગોઠવણી, S સાથે 6f છે, અષ્ટફલકીયમાં આવશે, બરાબર છે. એના પછી sp3d3. sp3d3 આપણે જોવાનું નથી, ખાલી યાદ રાખજો, એક S 3p 3d sp3d3 પેન્ટાગોનલ બાયપિરામિડલ, પેન્ટાગોનલ બાયપિરામિડલ IF7. sp3d2 માં બીજું પણ છે કે જે અષ્ટફલકીય ગોઠવણી ધરાવશે પણ ચોરસ પિરામિડલ આકાર હશે. આનું આ જ સંકરણ ચોરસ પિરામિડ BRF5. એની ગોઠવણી અષ્ટફલકીય હશે, બરાબર છે. પણ એનો આકાર, ગોઠવણી અષ્ટફલકીય પણ એનો આકાર એ BRF5 નો ચોરસ પિરામિડલ, એક પિરામિડ બનાવશે ઉપરની બાજુ, સિંગલ પિરામિડ, એક બાજુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, હમણાં જોઈએ એટલે ખ્યાલ આવશે, બરોબર છે. તો આટલા આપણે જોવાના છે, જેની અંદર ડી કક્ષક આવશે, આટલા સંકરણો જોવાના છે. એમાં આ છે એ કોમ્પ્લેક્સ નામના ચેપ્ટરમાં આવશે. sp3d2 d2 sp3 આવા સંકરણો છે, કોમ્પ્લેક્સમાં પણ હાજર હશે, કોમ્પ્લેક્સ સંયોજનો પણ ત્યાં હાજર છે sp3d2 d2 sp3 માં ખરા, બરોબર છે. આ સ્પેશિયલ કેસ ધ્યાન રાખશો. ઓકે, sp3d3. ચલો, આનાથી વધારે આપણે નથી અભ્યાસ કરવાનો, આપણે એકદમ sp3d3 લાસ્ટ લેવલનું આવી ગયું. ચાલો આગળ વધીશું. આપણી પાસે પહેલું લેવાનું છે દીકરાઓ sp3d પ્રકારનું સંકરણ, PCl5. sp3d. ચાલો મારી સાથે રહેશો. સૌથી પહેલા ઉદાહરણ છે PCl5, PF5 બી લઈ લો, કોઈ પણ બી લઈ શકશો. તો દીકરાઓ ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p3 10 ને 2 12 ને 3 15 થઈ ગયા, બરાબર. ચાલો દોરી દઈશું. 3s સંયોજકતા કક્ષક જ દોરવાની છે, 3s 3p.
3 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. 3d 0 છે, 3d ખરી પણ 0 છે, બરાબર છે. 3d ખરી પણ 0 છે. ઓકે, ચાલો. ફોસ્ફરસને કેટલા બંધ બનાવવા છે? 5 બંધ બનાવવા છે. 5 બંધ બનાવવા છે. હવે ફોસ્ફરસને જો 5 બંધ બનાવવા હોય દીકરાઓ, તો પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન બી કેટલા જોઈએ? 5 જોઈશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 કરવા માટે મારે આને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું પડે. ફોસ્ફરસને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું એટલે સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ મહત્તમ અયુગ્મિત થશે. તો મહત્તમ અયુગ્મિતમાં 3s 3p અને 3d કક્ષક છે, બરોબર છે. 3s 3p અને 3d કક્ષક છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5 1 2 3 4 5. મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. જુઓ, એક 3d માં જતો રહ્યો, બાકીની 3d ખાલી છે. એટલે પછી આપણે બતાવીશું નહીં, સંકરણ બતાવીશું, પછી નહીં બતાવીએ. આ ઉત્તેજિત અવસ્થા આવી દીકરાઓ. હવે છે આપણી પાસે સંકરણ. સંકરણમાં શું થશે? એક 3s 3 3p અને એક 3d કક્ષકોનું સંમિશ્રણ થાય અને સમાન શક્તિ સમાન આકાર ધરાવતી કેટલી કક્ષકો ઉત્પન્ન થશે? 5 કક્ષકો ઉત્પન્ન થશે. 1 2 3 4 અને 5. તો આનું નામ શું? sp3d સંકર કક્ષક. બધાનું નામ sp3d સંકર કક્ષક. sp3d 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 બધાનું નામ sp3d સંકર કક્ષક. હવે 5 એ 5 એની અંદર ગોઠવાઈ જશે, અયુગ્મિત રહેશે કારણ કે બધાની શક્તિ સમાન છે, સમશક્તિક છે. હવે શું થશે? ક્લોરીન છે, તો ક્લોરીન આવે છે. વેલકમ ક્લોરીન. તો ક્લોરીનની અંદર શું કરીશું? ઇલેક્ટ્રોન રચના જુઓ. ક્લોરીનની પરમાણુ ક્રમાંક કેટલો? 17. નિયોન 3s2 3p5 3p5 માં જો એની ઇલેક્ટ્રોન રચના 1 2 3 5 ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. વિરુદ્ધ સ્પિન વાળો લઈ લઈશું આના કરતા, અને વિરુદ્ધ સ્પિન વાળો ઇલેક્ટ્રોન અહીં આગળ જોડાશે, સંકરણમાં દાખલ થશે. વેલકમ ક્લોરીન. જો વેલકમ કરે એને, ક્લોરીન વિરુદ્ધ સ્પિન સાથે આવે, રાફેલનું વેલકમ થાય છે એમ ક્લોરીનનું પણ વેલકમ થાય. ક્લોરીન, ચલો શું થઈ ગયું? PCl5. એક ફોસ્ફરસ 5 Cl સાથે જોડાયો, સંકરણ sp3d સંકરણ થઈ ગયું. યસ, sp3d સંકરણ થઈ ગયું. આખું દોરવું હોય તો દીકરાઓ પછી આખું દોરી રાખવાનું. 3d ખાલી કક્ષકો પડી રહેવા દેવા, d ની 4 કક્ષકો ખાલી પડી રહેવા દેવા, બરોબર છે. તો આ sp3d પ્રકારનું સંકરણ થયું, બરોબર છે. ચલો એનો ગોઠવણી જોઈ લઈએ સૌથી પહેલા. તો આ એક સંકર કક્ષક, આ બીજી સંકર કક્ષક, આ ત્રીજી સંકર કક્ષક, બરોબર છે. તો આ સંકર કક્ષકો 5 છે. આ ચોથી સંકર કક્ષક થોડી ઉપરની સાઈડ બતાવીશ એટલે સમજવામાં આપણને સરળ બને. કોઈ સંકર કક્ષક નાની મોટી નથી, પણ થોડી સમજૂતી મળે એટલે પછી એને એ પ્રમાણે દોરેલી છે. આની સાથે દીકરાઓ ધ્યાન રાખજો, ક્લોરીન આવે છે, ક્લોરીન બોન્ડિંગ કરે છે. તો ક્લોરીનની અંદર કઈ કક્ષક આવી રહી છે? તો ક્લોરીનની અંદર pz કક્ષક આવી રહી છે. તો આ ક્લોરીનની pz કક્ષક સાથે બોન્ડિંગ કરશે. આ ક્લોરીનની pz કયો બંધ બનાવશે? સિગ્મા બંધ. આ ક્લોરીનની pz કયો બંધ બનાવશે? સિગ્મા બંધ. અહીં આગળ ક્લોરીનની pz કયો બંધ બનાવે? સિગ્મા બંધ. સિગ્મા બંધ બનાવશે. અને આ કક્ષક કઈ છે? 2pz. બધા સોરી, આ સંકર કક્ષક, હો, બ્લેક કલરની સંકર કક્ષક, રેડ કલરની 2pz. કયા બંધની રચના થઈ? સિગ્મા. કયા બંધની રચના થઈ? સિગ્મા. 3p sp2 sp3d સંકર કક્ષકો એક જ સમતલમાં છે. 3 sp2 સંકર કક્ષકો એક જ સમતલમાં છે.
બરોબર છે, એટલે એક P સાથે 3 Cl, એક Cl, બીજો Cl, ત્રીજો Cl. તો આ 3 Cl એક જ સમતલમાં છે. હા, ચલો ખૂણો કેટલો આવે? 120 એક Cl ઉપર છે ને એક Cl નીચે છે, તો એનો ગોઠવણી કેવી થઈ જશે? ગોઠવણી કે આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ જેવો થઈ જશે. આ એક પિરામિડ, એવો ને એવો આ બીજો પિરામિડ, ત્રિકોણીય દ્વિપિરામિડ થઈ જશે. આ એક Cl, આ બીજો Cl, આ ત્રીજો Cl, આ ચોથો Cl ને આ પાંચમો Cl. 120 ના ખૂણે આ 3, આ બે 90 ના એંગલે. તો આમાં બે એંગલ છે, 120 અને 90. બરોબર છે, બે ખૂણા જોવા મળશે. હવે આપણી પાસે છે SF6, બરોબર છે, SF6. આને સાફ કરી નાખું છે હવે ક્લોરીનને. એક સ્ક્રીનશોટ લઈ લો. S પરમાણુ ક્રમાંક 16. નિયોન લખી નાખો, લેખ સાથે 10 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. 10, 3s2, 3p4, 3d0. ઓકે, ચાલો. સલ્ફરની અંદર 16 ઇલેક્ટ્રોન. મારે કયા ઇલેક્ટ્રોન લેવા છે? સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન લેવાના થશે. મારે એ દોરવાના છે, તો સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના દોરી દઈએ. 3s, 3p, તો 3s, 3p, 3s માં 2, 3p માં 4. 3d માં નથી એક પણ ઇલેક્ટ્રોન. બરોબર છે. હવે જુઓ તમે, આપણે સંકરણ લેવું છે sp3d2. દીકરાઓ ધ્યાન રાખજો, ફ્લોરિન સાથે સલ્ફર કેટલા બંધ બનાવે છે દીકરાઓ? 6. તો અહીંયા આગળ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? ના. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 2 જ. કેટલા જોઈએ છે? 6. તો આમાંથી અયુગ્મન કરાવવું પડશે. અયુગ્મન કરાવવા માટે આપણે એને ક્યાં લઈ જઈએ છીએ? ઉત્તેજિત અવસ્થામાં. તો નિયોન ઉત્તેજિત અવસ્થામાં શું થાય? સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત થશે. 3s, 3p, 3d મહત્તમ અયુગ્મિત. આમ તો બીજી ઉત્તેજિત અવસ્થા કહેવાશે ને, પણ આપણે અત્યારે હાલ એવું કંઈ લખતા નથી. આગે પહેલી ઉત્તેજિત અવસ્થામાં 3p નો જાય, બીજી ઉત્તેજિત અવસ્થામાં 3s નો જાય. બરાબર છે, પણ તમે સમજો બે ઉત્તેજિત અવસ્થા આવી ગઈ. તો સલ્ફરની ઉત્તેજિત અવસ્થામાં મારે 6 અયુગ્મિત જોઈતા હતા, 6 અયુગ્મિત આવી ગયા. જો આપણે જોઈતી હતી કક્ષકો રેડી થઈ ગઈ અયુગ્મન માટે, sp3d 2, એટલે sp3d2 થઈ ગયું. યસ, રેડી. હવે શું થાય? સંકરણ. આમાં બતાવી દઈશું તોય ચાલશે દીકરાઓ. નિયોનને આપણે અડવાનું નથી. કેટલી કક્ષકોનું સંમિશ્રણ થઈ રહ્યું છે? 6 કક્ષકોનું. 1, 3, 4, 2, 6, 1, 2, 3, 4, 5, એટલે 6 થઈ જશે. અહીંયા આગળ બધામાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે. દરેક કક્ષકનું નામ શું? દરેક કક્ષકનું નામ sp3d2, 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 sp3d2. ઓકે, આવડશે ને? ઓકે, ચલો દીકરાઓ, હવે ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક 9 સાથે બેઠો છે. ફ્લોરિન, યુ આર વેલકમ. ફ્લોરિનને બોલાવીશું ને ભાઈ. પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p5, p5. સંયોજકતા જુઓ, વિરુદ્ધ સ્પિનમાં રાખીશું. યસ, આના કરતા વિરુદ્ધ સ્પિન. તો ત્યાંથી ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન p કક્ષકનો આની સાથે બોન્ડિંગ કરવા આવશે. વેલકમ ફ્લોરિન. યસ, વેલકમ ફ્લોરિન. બીજો આવ્યો. કેટલા ફ્લોરિનને બોલાવવાના છે? 6. કયા સંકરણની ઘટના થઈ રહી છે? sp3d2.
sp3d2 બરોબર છે, sp3d2 સંકરણ. હવે દીકરાઓ એનો આકાર જોઈએ અને ગોઠવણી. એકચ્યુઅલમાં સંકરણ પરથી ગોઠવણી આવશે, સંકરણ પરથી ગોઠવણી આવશે. ચલો હું દોરું છું, ધ્યાન રાખશો. આ બધી સંકર કક્ષકો છે. બીજી લોબ બતાવી નથી. ક્યાં છે સંકર કક્ષકો? બધી જ સલ્ફરમાં. ક્યાં છે? સલ્ફરમાં. એક સંકર કક્ષક ઉપર છે, એક સંકર કક્ષક નીચે છે. કોઈ સંકર કક્ષક નાની મોટી નથી. મારા શબ્દો યાદ રાખજો. આકૃતિ સારી બનાવવા માટે હું એવું કરી રહ્યો છું, બરોબર છે. આકૃતિ સરસ મજાની બને, તમને ખબર પડે, નીકળા બધું ભેગું ભેગું થઈ જશે, ગૂંચવાઈ જશે. તો આ ચાર છે, એક સમતલમાં છે. બધા વચ્ચેનો ખૂણો કેટલાનો આવે? 90 નો. બધી જ સંકર કક્ષકોનો ખૂણો 90 નો છે. કારણ કે એક સમતલમાં 4 ભાગ પડ્યા દીકરાઓ, એટલે 360 ભાગ્યા 4, 90 90 90. ઉપર 90, નીચે 90. સમતલની ઉપર બી 90, સમતલની નીચે બી 90. ઓકે, એફ કક્ષકની પીઝેડ કક્ષક આવશે. યસ, પીઝેડ 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 પીઝેડ. કઈ પીઝેડ? 2pz. હો ભાઈ, પીઝેડ પીઝેડ. કોની છે પીઝેડ? કોની પીઝેડ છે? ફ્લોરીન 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 ફ્લોરીન. શું થયું છે? સંમિશ્રણ થયું છે ભાઈ, સંમિશ્રણ હુઆ હૈ. સંમિશ્રણ થયું છે, સંમિશ્રણ થયું છે. અને સંમિશ્રણ થવાથી સિગ્મા બંધની રચના થયેલી છે. ક્રોસ લાઈનથી સંમિશ્રણ બતાવું છું. આ ચાર છે, એક સમતલમાં છે. આ ઉપર અને નીચેના સમતલમાં છે. એટલે કે S સાથે 4 એક સમતલમાં છે. ફ્લોરીન, એક ફ્લોરીન ઉપર, એક ફ્લોરીન નીચે. આ રીતે 4 4 ફ્લોરીન ઉપર જોડાશે, 4 4 ફ્લોરીન નીચે પણ જોડાશે. આ આકારને અષ્ટફલકીય કહેવામાં આવે છે. અષ્ટફલક છે, 8 બાજુ છે ને 8 બાજુ છે, ફલક છે. SF6 90 નો ખૂણો છે બધાનો, ધ્યાન રાખીશું. તો SF6 આપણું કમ્પ્લીટ થાય. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લો. આ બધા સિગ્મા બંધ, દીકરાઓ. સિગ્મા 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 સિગ્મા, બધા સિગ્મા બંધ છે. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. પછી એક વધારાનું લેવું છે. લઈ લીધો. ઓકે, SF6 પછી હવે આપણી પાસે છે થોડીક બીજી ચર્ચા બી કરી લઈએ. સંકરણ લીધું છે તો એને પૂરતો ન્યાય આપીએ. BRF5 સંકરણ છે, sp3d2 જ. BRF5. હવે કોઈ પણ બી આવડવા જોઈએ દીકરાઓ તમને. આમાંથી જે બી પૂછાય, અને સંકરણ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. IF7 તમારે બતાવવાનું. ચાલો, BR છે કેન્દ્રસ્થ, પરમાણુ ક્રમાંક 35. આર્ગોન લખી નાખો 18, 3d10, 18 ને 10 28, 4s2 30, 30 ને 4p5 35 થઈ ગયેલો. 3d લખવાની જરૂર નથી. મારે 4s અને 4p મારી સંયોજકતા કક્ષક છે. મારે 4s અને 4p માં જવાનું. 4d0 4d0, 4s માં 2 છે, 4p માં 5 છે. બરોબર છે. BR બ્રોમિન. સોરી, કેટલા બંધ બનાવવા છે? 5. કેટલા જોઈએ છે? કેટલા અયુમિત છે? એક જ.
કેટલા બનાવવા છે? 5. કેટલા અયુગ્મિત છે? 1 જ. તો અયુગ્મિત ઉત્પન્ન કરવો પડશે, એટલે કે બીઆરને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું પડશે. આ ગયો બીઆર ઉત્તેજિત અવસ્થામાં, આર્ગોન 3d10 એમને એમ રાખીશું. આને કંઈ કરવાની જરૂર જ નથી દીકરાઓ. 4s ના લખું તોય ચાલશે, આને નથી લખતો હવે ઉત્તેજિતમાં. સમજો ને એટલું આગળ છે જ. 4s 4p 4d 4s 4p 4d d 5 અયુગ્મિત જોઈએ. આને એમને એમ રાખો. ઉત્તેજિત અવસ્થા પહેલી, બીજી, 2 ઉત્તેજિત અવસ્થા કરીશું એટલે જો 5 થઈ ગયા. 5 જોઈએ છે, 5 થઈ ગયા. 1 2 3 4 5. 5 ફ્લોરિન 5 સાથે જોડાવા માટે રેડી. એટલે આ 5 નું શું થશે? સંકરણ થશે. પણ સંકરણ શું થાય? સંકરણ થાય. સંકરણ શું થાય? કઈ કઈ કક્ષકો વચ્ચે થશે? ભરેલી, અર્ધ ભરેલી બંને પ્રકારની કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. 1 2 3 4 5 6 1 1 2 3 4 5 6 થઈ ગયા. 5 અયુગ્મિત હતા. જો 1 યુગ્મિત હતો, આ રહ્યો. 5 અયુગ્મિત હતા, આ રહ્યા. 3 ને 3 6 1 વધી ગયો, સોરી, ગણી લેજો. એક વખત થઈ ગયા. ઓકે, કેટલી કક્ષકો થઈ ગઈ? 1 2 3 4 5 6 sp3d2 6 થવી જોઈએ. 6 થઈ ગઈ. ઓકે, ચલો. દરેક કક્ષકનું નામ શું? sp3d2. દરેક કક્ષકનું નામ શું? sp3d2 લખી નાખશો એ પ્રમાણે. બધાનું નામ sp3d2. હવે શું થશે? હવે કોણ છે? ફ્લોરિન. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, 1s2 2s2 2p5 p5 ની અંદર ઇલેક્ટ્રોન 1 2 બરોબર છે. 2pz નો ઇલેક્ટ્રોન હશે. વિરુદ્ધ સ્પિન વાળો લઈશું. રેડ પેનથી બતાવીશું. રેડ પેનથી બતાવીશ. તો એ આપણી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એ પણ બી વિરુદ્ધ સ્પિન ધરાવતો. આપણે ક્યારના કહીએ છીએ કે વિરુદ્ધ સ્પિન ધરાવતો. ચલો, વેલકમ ફ્લોરિન. ફ્લોરિન 1 આવ્યો, ફ્લોરિન બીજો આવ્યો, ફ્લોરિન ત્રીજો આવ્યો, ફ્લોરિન ચોથો આવ્યો, ફ્લોરિન પાંચમો આવ્યો. કેટલા ફ્લોરિન આવી ગયા? 5. સંકરણ કયું? S. જો આ ભરેલી કક્ષક એમને એમ જ પડી છે. sp3d2 સંકરણ. આકાર પહેલા ગોઠવણી પછી આકાર. સંકરણ પરથી પહેલા શું નક્કી થાય? ગોઠવણી. ધ્યાન રાખશો હો. ચાલો, sp3d2 એક સંકર કક્ષક, બીજી સંકર કક્ષક, ત્રીજી સંકર કક્ષક, ચોથી સંકર કક્ષક, પાંચમી સંકર કક્ષક, છઠ્ઠી સંકર કક્ષક. એક સંકર કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન લો. આ યુગ્મિત, બસ. બાકી બધામાં એક એક ઇલેક્ટ્રોન છે. ઓકે, એટલે કે ફ્લોરિન સાથે પાર્ટનરશિપ કરે છે. ફ્લોરિનની કઈ આવે છે? pz. સંમિશ્રણ થયું સિગ્મા 1. આ pz ફ્લોરિન, pz ફ્લોરિન, pz ફ્લોરિન, pz ફ્લોરિન, pz ફ્લોરિન. સિગ્મા બંધ, સંમિશ્રણ થયું, સિગ્મા બંધ, સંમિશ્રણ થયું, સિગ્મા બંધ, સંમિશ્રણ થયું, સિગ્મા બંધ, સંમિશ્રણ થયું, સિગ્મા બંધ. ગોઠવણી અષ્ટફલકીય. ગોઠવણી અષ્ટફલકીય. ગોઠવણી અષ્ટફલકીય. યાદ કરો VSEPR. જો ઉપયોગમાં આવી ગયું. આકાર અષ્ટફલકીય ના. આકારમાં યુગ્મિતને જ ધ્યાનમાં લેવા, સોરી, બંધકારકને જ ધ્યાનમાં લેવાના, અબંધકારકને નહીં લેવાના. તો આપણી પાસે છે સેન્ટરમાં Br, એક અબંધકારક, 5 ફ્લોરિન સાથે. તો આ ચોરસ, ચારે ચાર અહીં ભેગા થશે, પિરામિડ. આકાર ચોરસ પિરામિડલ. આકાર ચોરસ પિરામિડ.
પિરામિડ લખો, પિરામિડલ લખો. ઓકે, તો દીકરાઓ ધ્યાન રાખજો, ગોઠવણીના આકાર બદલી ગયા. ગોઠવણી થઈ ગયો એટલે કે આકાર થઈ ગયો ચોરસ પિરામિડ. આના વધારે એક્ઝામ્પલ માટે આપણી પાસે છે VSEPR જોઈ લેવાનું, બરોબર છે, ત્યાંથી ઘણું બધું મળી જશે. IF7 તમને હોમવર્કમાં તમે આ મને કરીને આપશો અને અંદર આપણી કોમેન્ટ બોક્સમાં લખશો થઈ ગયું કે નહીં. IF7 સંકરણ કયું આવે છે, શું છે, જાતે આવડશે. બહુ મોટું જાજુ કંઈ નથી, બરોબર છે. તો દીકરાઓ આજે આટલે સુધી રાખીશું. સંકરણનો આપણો ભાગ પૂરો થાય, બરોબર છે. હવે આપણી પાસે છે એમો થિયરી. એમો થિયરી આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે, બરોબર છે. એમો થિયરીની અંદર મારે એમો થિયરી અને હાઇડ્રોજન બંધ ગણું એટલે ટોટલ થઈને 4.5 લેક્ચર જેવું થશે, બરોબર છે. 4-4.5 લેક્ચર જેવું. તો કાલે એમો થિયરી સ્ટાર્ટ થઈ જશે નેક્સ્ટ લેક્ચરથી, અને પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે દીકરાઓ, તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. ફેન્ટાસ્ટિક દિવસ જાય. સરસ ભણો, જોરદાર મહેનત કરો, બરાબર છે. અને ચેપ્ટર નીટમાં બહુ જ વેટેજ વાળું છે. મેં સંપૂર્ણ એટલો પ્રયત્ન કર્યો છે કે તમને નીટ સુધી વાંધો નહીં આવે. એક્ઝામ્પલ્સ જુઓ. બીજું સંકરણ નક્કી કરવાની રીત પણ મેં તમને શીખવાડી છે. VSEPR થી આગળ ચેક કરી લેજો. હાઇબ્રિડાઇઝેશન નક્કી કરવાની શોર્ટ ટેકનિક આપેલી છે. હાઇબ્રિડાઇઝેશન તમને આવડી ગયા અને હાઇબ્રિડાઇઝેશન નક્કી કરવા માટેની શોર્ટ ટેકનિક તમને ત્યાં આપેલી છે. એક વખત રિવાઇઝ કરી લેજો એ પણ બી, બરાબર છે. તો આજે એટલે સુધી સ્ક્રીનશોટ લઈ લો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.